બનનાર યુવતી સાથે મિત્રતા કેળવી તેની મરજી વિરુદ્ધ તેની સાથે શરીર સંબંધ બાંધી બળાત્કાર કરનાર બળાત્કારના આરોપીને ગણતરીની કલાકોમાં પકડી પાડતી જૂનાગઢની બી ડિવિઝન પોલીસ। બનાવની વિગત એવી છે કે ફરિયાદી ભોગ બનનાર યુવતીને આરોપી વસીમ સાદિક નાગોરા રહેવાસી જૂનાગઢવાળાએ ભોગ બનનાર બેન સાથે પ્રથમ મિત્રતા કેળવી તેમને મળવા બોલાવી તેની મરજી વિરુદ્ધ બળાત્કાર કરી। તે બાદ તેને રાજકોટ તથા જૂનાગઢ બોલાવી વારંવાર બળાત્કાર કરી જબરજસ્તીથી અલગ અલગ રોકડા રૂપિયા તથા સોનાના દાગીના મળી કુલ 5,38,333 રૂપિયા મતાની કઢાવી લઈ લગ્નનું ખોટું વચન આપી વિશ્વાસ આપી લગ્ન કરવાની ઇનકાર કરી। જેમ ફાવે તેમ બૂઢી ગાળો કાઢી અને કહ્યું કે પોલીસમાં ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપેલ। આ અંગે પોલીસમાં ફરિયાદ થતાં પોલીસે આરોપીની અટક કરી તેની સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આ અંગે ડીવાયએસપી ધાંધલિયા સાહેબે પત્રકારો સામે વધુ વિગત આપેલ। वसीम बेन मतलब तारा फादर पुलिस में उम्र वर्ष के तारी 29 आ छोकरी के वर्ष जाणकारी फरियादी भोग बननार युवतीए गई काले बी डिविजन पोलीस स्टेशन में वसीम सादिकभाई नागोरी नामना शख्से तेनी साथे लग्ननी लालच आपी अने अवारनवार शरीर संबंध बांधे। आ उपरांत तेना रूपिया ने दागीना बळजबरीपूर्वक कढावी लीधानी फरियाद आपता बी डिविजन में आ गुनो दाखल करवामां आवेलो छे। आ युवती पोते प्राइवेट बैंक में जॉब करती होय तेवा समये इंस्टाग्राम मार्फते आ वसीम नागोरा तेना कॉन्टेक्ट में आवेलो अने त्यारबाद बंने मोबाइल थी एकबीजा साथे बातचीत करता होय तेवा समये आ युवतीने डोमेस्टिक वायलन्सनो कोर्ट में केस शरू होय ए बाबतनी जाण थता आ वसीमे तेने जूनागढ़ झांझड़ा चौकड़ीनी बाजुमां आवेली एक होटल में मळवा बोलाव्यो अने पोते आ युवती साथे लग्न करशे तेવો विश्वास आपी तेनी मरजी विरुद्ध शरीर संबंध बांधेलो। त्यारबाद बंने राजकोट पण अवारनवार मळेला अने त्यां पण आ युवती साथे लग्ननी लालच आपी अने शरीर संबंध बांधेला। તેમજ વર્ષ 2024 દરમિયાન આ યુવતીને જણાવેલું કે તેને 1 રૂપિયાની જરૂર છે, જો રૂપિયા નહીં આપે તો પોતે આ યુવતીને હોટલમાં મળેલો છે તે બાબતે તેના પતિને વાત કરશે, જેથી કેસમાં જે ડોમેસ્ટિક વાયલન્સનો જે કેસ કોર્ટમાં ચાલે છે તે નબળો પડશે અને ભોગ બનનાર છે આ કેસ હારી જશે। આમ તેને ડરાવી ધમકાવી અને જેથી ભોગ બનનાર યુવતીએ બેંકમાંથી લોન લઈ અને આ વસીમને 1,70,000 રૂપિયા મોકલી આપેલા। ત્યારબાદ પણ રૂપિયાની જ્યારે જ્યારે જરૂર પડતી ત્યારે આ ભોગ બનનાર યુવતીને હેરાન પરેશાન કરી તેમની પાસેથી તેમના દાગીના ઉપરાંત મોબાઈલ ફોન અને અન્ય રોકડ છે એ બળજબરીપૂર્વક કઢાવેલા। યુવતીઓ પણ આ રૂપિયા છે ગોલ્ડ લોન, હોમ લોન અને અન્ય પ્રકારની લોનો લઈ અને આ વસીમને આપેલા। हाल बी डिविजन पोलीस स्टेशन खाते आरोपी की धरपकड़ करवामां आवेली छे अने जे रेपना अने अन्य बळजबरीपूर्वक कढावी लेवानी जे सेक्शन है ते मुजब एफआईआर दाखल थयेली छे। साहेब आरोपीनी एमो शुं छे ने कोनो दीकरो छे? आरोपी हाल छे पोलीस कस्टडी में छे। वधुमां ते 4 व्हील लेवेचनो धंधो करे छे, साथे साथे गुनाहित इतिहास पण धरावे छे। तेमने परिवारमां तेमने सिस्टरे लॉयરની પ્રેક્ટિસ કરે છે તેના જણાવ્યા મુજબ અને તેમના ફાધર પોલીસમાં હતા। તેમજ હાલ આ આરોપી વિરુદ્ધ અગાઉ ભૂતકાળમાં પણ શરીર સંબંધી પ્રોહિબિશન, જુગાર, છેતરપિંડી આવા ગુનાઓ નોંધાયેલા છે। પોલીસ દ્વારા તપાસના કામે છે નામદાર કોર્ટમાં રિમાન્ડની માગણી કરવામાં આવશે। સાહેબ કેટલા દિનના રિમાન્ડની કુલ માંગણી છે? ઇન્વેસ્ટિગેશન ઓફિસરને જે જરૂરિયાત જણાય તે મુજબના રિમાન્ડની માગણી થશે। સાહેબ આગળ કઈ ઉચિત પગલાં લેવા છે કે કેમ? એ દિશામાં પણ
ક્રાઇમ બ્રાન્ચ અને જે બી ડિવિઝન પોલીસ છે તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં 2,47,819 રૂપિયાની કિંમતના કુલ 11 ખોવાયેલા મોબાઈલ મૂળ માલિકને પરત આપતી જૂનાગઢની બી ડિવિઝન પોલીસ. રસીકરણ માર્કેટથી બસ સ્ટેન્ડ સુધીનો પ્રોવાઈડર હતો. મેં બે દિવસમાં આની અરજી લખીને આપેલી હતી. એ અરજીને આધારે આ સ્ટાફે પોલીસ સ્ટાફે મને 2 મહિનાની અંદર આ મારો મોબાઈલ શોધીને મને આપેલો છે. એનાથી મને ખૂબ જ લાગણીને અર્થ છે અને તમારો આભાર. એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પંચેશ્વર વાડિયા વિસ્તારમાંથી જુગાર રમતા કુલ 8 ઇસમોને 43,700 રૂપિયા તથા અન્ય મુદ્દામાલ સહિત કુલ 94,700 રૂપિયાના મુદ્દામાલ સાથે જુગારનું ગણનાપાત્ર કેસ શોધી કાઢતી જૂનાગઢની ક્રાઇમ બ્રાન્ચ. જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં અન્ય વિદ્યાર્થીઓ દ્વારા બતાવેલો, જેમાં 4 સગીર વયના વિદ્યાર્થીઓ પોતાના દીકરાને માર મારતા હોય તેવી હકીકત જણાવેલી. જૂનાગઢમાં આવેલ આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ અને હોસ્ટેલનો આ બનાવ હોય તેવું પ્રાથમિક રીતે ધ્યાને આવેલ છે. જેમાં ગઈ તારીખ 26/7/2025ના રોજ આ ધોરણ 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ હોસ્ટેલના ગ્રાઉન્ડમાં કબડ્ડી રમતા હોય તેવા સમયે રમત દરમિયાન બોલાચાલી થયેલી, જેથી બીજા દિવસે એટલે કે 27/7/2025ના રોજ આ જે વિદ્યાર્થી એકલો જ્યારે પોતાના હોસ્ટેલના રૂમમાં હોય તેવા સમયે 4 વિદ્યાર્થીઓ આવેલા અને તેને ટીકાપાટુનો મૂંઢમાર મારેલા અને અન્ય એક વિદ્યાર્થીએ છે તેનો વિડીયો ઉતારેલો. તો વિદ્યાર્થીના વાલીએ છે એ આ 5 સગીર વયના જે વિદ્યાર્થીઓ છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે અત્રે સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે રિપોર્ટ આપેલો છે. સી ડિવિઝન પોલીસ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ છે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. ભોગ બનનાર તથા માર મારનાર તમામ સગીર વયના હોય, જેથી કરીને જુવેનાઇલ જસ્ટિસ એક્ટના જે પ્રોવિઝન છે તે મુજબ સી ડિવિઝન પીએસઆઈ ચૌહાણના સમગ્ર રિપોર્ટની તપાસ હાથ ધરી રહેલા છે. સાથે સાથે આ બાબતે સ્કૂલ ઓથોરિટી તથા ડીઓસી પાસેથી પણ વિગતવારનો રિપોર્ટ માંગવામાં આવશે, તેમજ આગળ આ દિશામાં પણ તપાસ કરવામાં આવશે. જે રીતે વાત કરવામાં આવે છે કે વાત આવે છે નથી